શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ ઉપકારીઓના ચરણોમાં ભાવપૂર્વક વંદન. દેવાનો પ્રિય, ઇન ટુડેઝ વર્લ્ડ, આજની દુનિયામાં બધાને જ બધું એકદમ ફાસ્ટ જોતું હોય. યસ ઓર નો? 10 મિનિટમાં ઘરે ડિલિવરી જોવે, ફટાફટ કૂક થઈ શકે એવું જોવે. ઇન્ટરનેટની સ્પીડ એકદમ 2G 3Gથી ચાલે કે હવે તો 5G વગર ચાલે જ નહીં. આપણે અગર ચેક કરશું તો ક્યાંક ને ક્યાંક ફાસ્ટ, જલ્દી, ફટાફટ, ઉતાવળ, આ બધા વર્ડ્સ આપણા લાઈફનો એક પાર્ટ બની ગયો છે. તો આજે આપણે એક નાનકડી સ્પીડ ટેસ્ટ કરીશું. કરતા હોય ને બધા ઇન્ટરનેટની સ્પીડ ટેસ્ટ, કેટલું ફાસ્ટ છે ઇન્ટરનેટ ચેક કરવા માટે. તો આજે આપણે એક નાનકડી પોતાને ચેક કરવા માટે, પોતાની સ્પીડ ચેક કરવા માટે એક નાનકડી સ્પીડ ટેસ્ટ કરીશું. ઓકે, સિમ્પલ છે. હું આપને અહીંયાથી ક્વેશ્ચન પૂછીશ અને આપ લોકોએ આન્સર આપવાનો છે કે આપ લોકો આ સિચ્યુએશનમાં શું કરત. ઓકે, તમે વોઇસ નોટ, વોટ્સએપ પર એક વોઇસ નોટ આવી છે, તો એને નોર્મલ સ્પીડ પર સાંભળશો, એટલે કે 1x સ્પીડ પર સાંભળશો, 1.5 ફાસ્ટ કરી દેશો કે 2x કરી દેશો? ઘણા બધા એવા હશે જેને હેબિટ હોય કે આટલું ધીરું ધીરું બોલે છે, ચાલ ને ફટાફટ સાંભળી લઉં, ફાસ્ટ 2x સ્પીડમાં સાંભળી લઉં. ઘણા લોકોને વાત કરતા વખતે, કોઈકની સાથે કન્વર્ઝેશન કરતા વખતે બહુ ઉતાવળ હોય, તો સામેવાળા બોલતા હોય ને એની વચ્ચેથી એની લાઈનને કટ કરીને બોલવા લાગે. આવું થાય કે ન થાય? થાય? બધા સાથે થાય? થાય. ઓકે. ઘણીવાર એવું બનતું હોય કે ટ્રેનમાં તમે પણ જોયું હશે, લોકોને લેટ થતું હોય ને તો ચાલતી ટ્રેનથી ઉતરી જાય. કેમ? અરે 1 મિનિટમાં સ્ટેશન પર ટ્રેન રૂકવાની જ છે, પણ છતાંય મને શું છે, ઉતાવળ છે, એટલે હું જલ્દી ઉતરી જાઉં. આ સ્પીડ ટેસ્ટમાં તમે ચેક કરશો તો ક્યાંક ને ક્યાંક 75%, 80% સ્પીડ તો આપણને પણ દેખાતી હશે જ. હું કેમ કોઈના માટે વેઇટ કરું? હું મારો ટાઈમ કેવી રીતે વેસ્ટ કરી શકું? પણ તમે ચેક કરશો ને તો ક્યાંક ને ક્યાંક આ જ ઉતાવળ, આ જ હરી, આ જ સ્પીડ તમારા માટે અસમાધિનું કારણ બની જતું હોય છે. એક એક્ઝામ્પલ તરીકે, સપોઝ તમે ક્યાંક જઈ રહ્યા છો, તમે બહુ જ લેટ થઈ ગયા છો અને તમને તમારા ઘરની ચાવી ન મળતી હોય, ક્યાંક આડીઅવડી મુકાઈ ગઈ હોય, એટલે તમે ઉતાવળમાં અહીંયા ત્યાં ભાગો, ફટાફટ ચાવી ગોતવાની ટ્રાય કરો, આસપાસની વસ્તુઓને વીખી નાખો અને એ જ ઘાયમાં, એ જ ઉતાવળમાં, એ જ સ્પીડમાં તમારો હાથ એક કોફીના ગ્લાસને લાગી જાય અને એ ઢોળાઈ જાય. એટલે 2 મિનિટનું કામ હતું એ હવે કોફીને સાફ કરો, હજી 10 મિનિટ એમાં વેસ્ટ થઈ જાય. એટલે કે હેસ્ટ મેક્સ વેસ્ટ, ઇંગ્લિશમાં જે કહેવાતું હોય, હેસ્ટ મેક્સ વેસ્ટ, આવું ક્યાંક ને ક્યાંક આપણી સાથે પણ બનતું જ હોય છે. ભગવાને શ્રી દશાશ્રુત સ્કંદ સૂત્રમાં 20 અસમાધિના સ્થાન બતાવ્યા છે. 20 અસમાધિના સ્થાનમાં સર્વપ્રથમ સ્થાન શું બતાવ્યું છે?
ભગવાને કહ્યું છે અસમાધિ થવાના પણ 20 કારણ છે. એમાંથી સૌથી પહેલું કારણ શું બતાવ્યું છે? જી, ઉતાવળે ઉતાવળે કોઈ પણ કાર્ય કરવું, ઉતાવળે ઉતાવળે ચાલવું. એટલે કે ઉતાવળ તે અસમાધિનું કારણ છે, આવું ભગવાને પણ કહ્યું છે. વિચારવા જેવું છે કે એક નાનકડી ઉતાવળ, હેસ્ટ મેક્સ વેસ્ટ એટલે શું? ઉતાવળ એટલે કલાકો ખોઈને મિનિટો બચાવવાનો બાલિશ પુરુષાર્થ. ધ્યાનથી સાંભળજો. ઉતાવળ એટલે ઘણા બધા કલાકો 1 મિનિટ બચાવવા માટે વેડફી દેવાનો બાલિશ પુરુષાર્થ. તો આવું કેમ બનતું હોય? એકવાર બધા પોતાની આઈઝ ક્લોઝ કરશો અને વિચાર કરશો, કેટલી વાર તમારી સાથે પણ આવું બને છે? કેટલી વાર તમે ઉતાવળ કરવા ગયા હો, તમે ફાસ્ટ કંઈક કરવા ગયા હો, 2 મિનિટનું કાર્ય હોય, 2 મિનિટનું કાર્ય હોય, પણ જલ્દી કરવાના કારણે એ 10 મિનિટનું થઈ ગયું હોય, 20 મિનિટનું થઈ ગયું હોય. બનતું હોય કે ના બનતું હોય? બધા સાથે બનતું હોય કે કોઈક સાથે જ બનતું હોય? બધા સાથે આવું બને છે. ઓકે, ઓપન યોર આઈઝ. ઘણીવાર ઉતાવળમાં લીધેલા ડિસિઝન્સ, ઉતાવળમાં કરેલા કાર્યોને કારણે આપણા માઇન્ડમાં એક કાશ રહી જતો હોય છે, એક અફસોસ રહી જતો હોય છે કે કાશ મેં ત્યારે ઉતાવળમાં આવું ન કર્યું હોત તો હું આ કરતાં બચી ગયો હોત. કાશ મેં આવી ઉતાવળ ન કરી હોત તો હું મારો ટાઈમ સેવ કરી શક્યો હોત. કાશની લાશ તેના જ મનમાં રહી જાય છે જેને માઇન્ડમાં હળવાશ નથી હોતી. કાશની લાશ તેના જ મનમાં રહે છે જેના મનમાં હળવાશ નથી હોતી. તમે ચેક કરશો ને તો ઉતાવળ થવાની સૌથી એક મેઇન રીઝન શું હશે? ક્યાંક તમે લેટ હો? યસ ઓર નો? જી, યા તો જલ્દી પૂરું કરવું હોય, યા તો તમે પોતે લેટ થઈ ગયા હો એટલે તમે ઉતાવળમાં હો. વિચાર કરવા જેવું છે કે આપણી પાસે કરવા માટેના કાર્યો કેટલા? 20, 25, 30. આખા દિવસમાં વધીને 100 કાર્યો આપણા ટુ ડુ લિસ્ટમાં હોય કે મારે આજે આટલું પૂરું કરવાનું છે. પણ પરમ ગુરુદેવ, એમને 100 કાર્યો હોય, 1000 કાર્યો હોય, લાખો કાર્યો હોય કે એનાથી પણ વધારે? પરમ ગુરુદેવ આખા જગતના કેટલાય જીવોને તારવાનો પ્રયત્ન કરતા હોય, કેટલાય માનવતાના કાર્યો માટેનો એમનો યોગ બળ પ્રદાન કરતા હોય. આટલા બધા કાર્યોની વચ્ચે, આટલી બધી વ્યસ્તતાની વચ્ચે શું આપે ક્યારેય પરમ ગુરુદેવને ઉતાવળમાં અહીંયા ત્યાં ભાગતા જોયું છે? શું આપણે ક્યારે આવું નિહાળ્યું છે? ના. મહાપુરુષો, સક્સેસફુલ પીપલનો એક ટ્રેટ હોય છે, એક ક્વોલિટી હોય છે. Winners, they don't do different things, but they just do the same things differently.
જે સક્સેસફુલ લોકો હોય છે એ કોઈ નવીનતા, કોઈ અલગ વસ્તુ કરે છે એવું નથી, પણ આપણા જેવા જ કાર્યોને અલગ રીતે કરતા હોય છે. પરમ ગુરુદેવના લાઈફમાં આટલું બધું હોય કરવાનું, છતાંય તેઓ ક્યારેય ઉતાવળમાં ના હોય. તેઓ તો એકદમ સંભાવે પોતાના પ્લાનિંગ પ્રમાણે બધું કરી શકતા હોય. આવું કેમ? અને આપણી સાથે આવું ન થવાનું રીઝન શું? ધ આન્સર ઇઝ લેક ઓફ પ્લાનિંગ, લેક ઓફ ટાઈમ પ્લાનિંગ, ટાઈમ મેનેજમેન્ટ, પ્રાયોરિટીઝ. ક્યાંક ને ક્યાંક આપણે એમાં જ એટલા અટવાઈ જઈએ છીએ, એમાં જ એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણને આપણો સમય પ્લાન કરતા નથી આવડતો, અને એના કારણે 9 વાગે ક્યાંક પહોંચવાનું હોય, 9 વાગે પ્રવચનમાં આવવાનું હોય, અને 8:45 સુધી તમે તમારી બીજી જ બધી પ્રવૃત્તિઓમાં આરામથી બધું કરતા હો. જેવું તમે ઘડિયાળ જુઓ કે 8:45 થઈ ગયા છે, હવે તો ખાલી 15 જ મિનિટ બાકી છે, એટલે તરત શું થવા લાગે? રનિંગ અરાઉન્ડ. આમ કરવાનું છે, આ રહી ગયું છે, ઓલું કરવાનું છે, અને એ છેલ્લી 15 મિનિટ એક મેરેથોન બની જાય, એક રેસ બની જાય. કેમ પણ કરીને 9 વાગ્યા સુધી ફિનિશ લાઈન સુધી પહોંચવાનું છે. ઉતાવળમાં ઘણીવાર કહેલા શબ્દો પણ મહાભારત રચી શકતા હોય છે. વિચાર્યા વગર, પ્લાનિંગ કર્યા વગર બોલેલા શબ્દો પણ મહાભારત રચી શકતા હોય છે. આપણે એક નાનકડી એક્ટિવિટી કરીએ. આ બધા પાસે પેપર પેન હશે, જેની પાસે હોય એની પાસે. આપ લોકોએ, હું અહીંયાથી કંઈક બોલીશ, આપ લોકોએ એ વસ્તુને લખવાની રહેશે. બધા રેડી? ઓકે. ઓકે, રેડી? હું અહીંયાથી એક વાક્ય બોલું છું અને આપ બધાએ એ લખવાનું રહેશે. હું સવિનય સમર્પણતાપૂર્વક સંકલ્પ કરું છું કે પરમ ગુરુદેવ દ્વારા નિર્દેશિત અનુશાસનનું પાલન તે જ મારા જીવનનું અંતિમ લક્ષ્ય છે. લખાઈ ગયું? નહીં? ફરી એકવાર બોલું? ઓકે. હું સવિનય સમર્પણતાપૂર્વક સંકલ્પ કરું છું કે પરમ ગુરુદેવ દ્વારા નિર્દેશિત અનુશાસનનું પાલન તે જ મારા જીવનનું અંતિમ લક્ષ્ય છે. થઈ ગયું? નહીં? અડધું એ નથી લખવાનું. હજી એકવાર રિપીટ કરું. ઓકે. બધા થોડું ફાસ્ટ લખજો. જી. હું સવિનય સમર્પણતાપૂર્વક સંકલ્પ કરું છું કે પરમ ગુરુદેવ દ્વારા નિર્દેશિત અનુશાસનનું પાલન તે જ મારા જીવનનું અંતિમ લક્ષ્ય છે. નહીં? ઓકે. હવે હું એકવાર આ વાક્યને સ્લોલી બોલું છું, પણ આપે ફાસ્ટ લખવાનું છે. હું સવિનય સમર્પણતાપૂર્વક સંકલ્પ કરું છું કે પરમ ગુરુદેવ દ્વારા નિર્દેશિત અનુશાસનનું પાલન તે જ મારા જીવનનું
અંતિમ લક્ષ્ય છે. ઓકે, હવે ચેક કરો. જ્યારે મેં એકદમ ફાસ્ટ બોલ્યું ત્યારના આપના હેન્ડરાઇટિંગ, આપના અક્ષર કેવા છે? એકદમ સુંદર, સુરેખ, વચાય એવા, કે પોતે પણ પાછું વાંચવાનું આવશે તો નહીં વાંચી શકો એવા? એવા છે? નથી પ્રભર લખી શક્યા? જો તમે ઉતાવળમાં લખેલું આ વાક્ય તમને વાંચવું ગમતું નથી, તમારાથી વચાતું નથી, તો વિચાર કરો. જ્યારે ક્ષણે ક્ષણે આપણું ભવિષ્ય લખાઈ રહ્યું છે, એવરી મોમેન્ટ, એવરી સેકન્ડ જો આપણા ભવિષ્યના બીજ વવાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આપણું ભવિષ્ય લખાઈ રહ્યું છે, તો અગર આપણું ભવિષ્ય પણ ઉતાવળમાં લખાશે તો આપણને સહન થઈ શકે એવું ભવિષ્ય લખાશે કે નહીં લખાય? નહીં લખાય. તો તમારે ડિસાઈડ કરવાનું છે તમારે શું કરવું છે. ઉતાવળ કરીને ભવિષ્ય બગાડવું છે કે પોતાના પેસ પર પ્લાનિંગ કરીને, લાઈફનું પ્લાનિંગ કરીને, સમયનું પ્લાનિંગ કરીને, ઉતાવળથી દૂર રહીને શાંતિથી પોતાનું ભવિષ્ય લખવું છે. રાઈટ? તો એના માટે શું કરવું પડશે? યસ, પ્લાનિંગ. પણ કેવી રીતે? એક નાનકડી અટેમ્પ્ટ કરવાની છે. આપણે બધાએ એક નાનકડો સ્ટેપ લેવાનો છે આના માટે. બહુ સિમ્પલ સ્ટેપ છે. સપોઝ તમારે 9 o'clock ક્યાંય પહોંચવાનું છે, તો એના 5 minutes પહેલાંનો તમારે બફર ટાઈમ રાખવાનો છે. પરમ ગુરુદેવ તો હંમેશા કહેતા હોય કે ક્યાંય પણ પ્રવચન કે ધર્મ આરાધના કરવા જવાનું હોય તો કેટલી વાર પહેલાં પહોંચી જવું? 10-15 minutes પહેલાં ત્યાં બેસી જવું, પોતાની ઓરા ક્લેન્સ કરી લેવી, પોતાને પ્રિપેર કરી લેવું. પણ કદાચ એટલું આપણે કરી શકતા હોય કે ન કરી શકતા હોય, આપણે એક સિસ્ટમ સ્ટાર્ટ કરવાની છે. પોતાના માટે એક બફર ટાઈમ રાખવાની સિસ્ટમ. બફર ટાઈમ એટલે શું? 1 મિનિટનો ગેપ, 2 મિનિટનો ગેપ, 3 મિનિટનો ગેપ, એમ કરીને ધીરે ધીરે એ 1 મિનિટ બચાવવાની ટ્રાય કરવાની છે. અગર 9 o'clock પહોંચવાનું છે તો 7:59 સુધીમાં પહોંચવાની પ્રયાસ કરવાનો. એવી રીતે 1 મિનિટનો એક બફર વધારતા જવાનો છે, જેનાથી કરીને તમે ધીરે ધીરે તમારું ટાઈમ પ્લાનિંગ કરતા શીખી શકશો. એટલે જ્યારે તમારી સામે તમારું એક ટાઈમ હોય કે મારે 5 મિનિટ પહેલાં કરી લેવાનું છે, તમારા માઇન્ડમાં એ ટાર્ગેટ સેટ હશે તો ઓટોમેટિકલી તમે એ સમયને ડિવાઈડ કરતા શીખી શકશો. ફોર એક્ઝામ્પલ, કોઈક ક્યારેક ક્યાંક કોઈક વ્યક્તિને એકદમ ફાસ્ટ ક્યાંય પહોંચવું હોય, એક કન્ટ્રીથી બીજી કન્ટ્રી, તો એ શું કરશે? એ પ્લેનમાં જશે. હવે એને લેટ થઈ ગયું છે, એ પ્લેનમાં બેસી ગયા છે, પણ છતાંય અગર એ પ્લેનમાં જ, પ્લેનની અંદર ને અંદર જ દોડાદોડી કરે રાખે કે મને જલ્દી પહોંચવું છે, મને દોડવું પડશે, તો કાંઈ બેનિફિટ થશે? નહીં થાય. તો અગર તમને એવું લાગે છે કે ક્યાંક મારામાં એટલો ઉતાવળનો સ્વભાવ છે, ફાસ્ટ રહેવાનો સ્વભાવ છે કે હું મારા નેચરને કંટ્રોલ નથી કરી શકતી, તો શું કરવાનું છે? એરોપ્લેનમાં બેસી જવાનું છે. એટલે શું? એરોપ્લેનમાં બેસી જવાનું છે એટલે શું? અમે આપને નથી કહેતા કે અગર સ્પીડ ન હોવી જોઈએ ને મતલબ બધું સ્લોલી કરવું. અમે આપને કહી રહ્યા છીએ કે ઉતાવળ ન કરવી.
સ્પીડ અને ઉતાવળમાં ફરક શું છે? સ્પીડ એટલે પ્લાનિંગ પૂર્વક કરેલું કાર્ય સમય પર પૂરું કરવું. ઉતાવળ એટલે દિશાવિહીન બનીને બસ દોડતા રહેવું, ભાગતા રહેવું, જેમ એરોપ્લેનની અંદર ભાગતા રહેવું, એ ઉતાવળ હશે. એ પ્લાનિંગ વગરની, દિશા વગરની ઉતાવળ હશે. પણ એરોપ્લેન લઈ લીધું છે, સ્પીડ મળી જવાની છે, પહોંચી જ જવાના છે, બેસી જવું, એ પ્લાનિંગ પૂર્વકનું કાર્ય કરવું, તે સ્પીડ છે. તો આપણે કઈ એરોપ્લેનમાં બેસી જવાનું છે? પરમ ગુરુદેવની એક વિચારધારા છે. પરમ ગુરુદેવ હંમેશા કહેતા હોય કે જો તમે તમારા ગુરુની કોઈ પણ એક પણ આજ્ઞાનું પાલન કરો છો, તો એ આજ્ઞા પાલન માટેનું જેમ યોગ બળ પણ ગુરુ આપતા હોય ને, એમ એ એક આજ્ઞા પાલન કરવાથી તમે ધીરે 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 તમારા ગુરુ જેવા યોગો બનાવી શકો ને, એવી તમારામાં પાત્રતા પ્રગટ થવા લાગે છે. જો તમે તમારા ગુરુની આજ્ઞાના પ્લેનમાં બેસી જાઓ છો ને, તો એમના યોગ બળ જેમ શાંત હોય, એમના યોગ બળ જેમ ક્યારેય ઉતાવળમાં પ્લાનિંગ વગરના ન હોય ને, એમ એમની આજ્ઞા પાલન કરવાથી ક્યાંક ને ક્યાંક આપણી વૃત્તિઓ પર ચેન્જીસ આવે છે કે નથી આવતા? આવી જાય છે સહજતાથી, કોઈ એફર્ટ લીધા વગર આપણા વૃત્તિઓમાં ચેન્જીસ આવી જ જાય છે. કેમ? કેમ કે એમને બધું પ્લાનિંગ કર્યું છે. મારી લાઈફનું પ્લાનિંગ અગર હું મારા ગુરુને સોંપી શકું, તો એનાથી મોટું સુકૂન, એનાથી મોટી નિશ્ચિંતતા શું હોઈ શકે? જો હું પોતાનું પ્લાનિંગ નથી કરી શકતી, જો હું મારા ટાઈમનું, મારી લાઈફનું, મારા ભવનું કે મારા ભવોભવનું પ્લાનિંગ નથી કરી શકતી, તો મારે તો બસ સિમ્પલી જેમને પ્લાનિંગ કરતા આવડે છે, જે પાયલટને ડેસ્ટિનેશન સુધી એરોપ્લેનને પહોંચાડતા આવડે છે, મારે તો સિમ્પલી એ પ્લેનમાં બેસી જવાનું છે. એટલે મારું પ્લાનિંગ અગર મારા ગુરુ કરતા હોય તો મને ચિંતા શેની? મારું પ્લાનિંગ અગર મારા ગુરુ કરતા હોય તો મને ઉતાવળ શેની? ગુરુદેવને ખબર છે કે મારા માટે કયા સમયે શું યોગ્ય છે, અને એના પ્રમાણે અગર બધી વસ્તુઓ થવાની જ છે, તો આઈ ડોન્ટ નીડ ટુ હરી. મારે હેસ્ટ કરીને, પોતાની બુદ્ધિ વાપરીને ગુરુદેવના પ્લાનિંગને બગાડવું નથી. તો આપણા સૌની અંદરમાં ઉતાવળ શાંત થાય અને શાંતિ વધી જાય. આપણે સૌ આપણી સ્પીડને કંટ્રોલ કરી શકીએ અને આપણા યોગોને મંદ બનાવી શકીએ. કેમ કે અંતે તો સિદ્ધ અવસ્થામાં પહોંચવાની પહેલાંની જે મિનિટ હોય તે શું હોય? શીતલીભૂત અવસ્થા. જ્યારે બધું જ સ્થિર થઈ ગયું હોય, જ્યારે બધું જ શાંત થઈ ગયું હોય, એની પેસ પર, એના ટાઈમ પર બધું થવાનું હોય, અને પછી સિદ્ધ ગતિ. તો એવી જ અવસ્થામાં આપણા યોગો જો સ્થિર જ થઈ જવાના હોય ને, એ જ અગર આપણું ભવિષ્ય છે, તો મારે અત્યારથી મારા યોગોને મંદ કરતા, મારી ઉતાવળને શાંત કરતા શીખી જવું છે, પ્રેક્ટિસ કરવી છે. અને આપણા સૌમાં બસ આ ઉતાવળ પર કંટ્રોલ લાવવાની એક પુરુષાર્થ જાગે, એ જ આજના દિવસે મંગળ ભાવના.